જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં નથી, કેમ કે કાલનો મને વાયરલ ઇન્ફેક્શન જે 3 મહિને થયું હતું એનો જે મને લાગી ગયો છે. કાલ તો હું ઊભી પણ નથી થઈ શકતી અને દવાખાને બાટલો ચડાવ્યો હતો અને આજે પણ બાટલો ચડાવવાનો છે. આજે થોડુંક સારું છે એટલે જો ઉઠી છું અને કામ પણ બધું કર્યું મેં. અને આપણે સેવા પણ થઈ ગઈ છે, જોઈ શકો છો. મસ્ત મજાની સેવા જયમીભાઈએ કરી દીધી છે, જોઈ શકો છો. તો બસ જો કંઈ ખાવાનું ભાવતું નથી એટલે વિચારું છું કે શું ખાઉં નાસ્તામાં. કંઈ મોઢામાં થતું નથી. અને અમારા જયમીભાઈ અહીંયા છે બહાર. અમારા જયમીભાઈ બહુ જ સપોર્ટ અમને. હું બીમાર હોય ને મારા જયમીકને બધું કામ આવી જાય. કેમ બેટા? બધું જ કામ એને કરવું ઘરનું. એ તો સારું છે કે એને અત્યારે રજા છે, હે ને? પણ આજે અમારા તન્મયભાઈને નથી રજા. કાલે હોળી હતી તો કાલે પણ તન્મય જવાનું હતું, આજે પણ જવાનું હતું. એ બધું જો તારી કોફી મેં બનાવી દીધીશ બેટા. શું પીવું? મને કંઈ ભાવતું જ નહીં યાર, એવું થાય છે. શું એ જ વિચારું કે શું ખાવું. ના ભાઈ ના, વસ્તુ જ મારે બહારનું નહીં ખાવું. આ કાલે કેટલી હેરાન થઈ, આખું શરીર મારું દુખતું હતું બરે કશું. એટલી હેરાન થઈ જો મને ખબર ઊંઘ ના આવે. ઓકે તો ચલો, અહીંયા આજે તો સૂપ પણ બનાવી દીધું છે મસ્ત મજાનો. 2 દિવસ પછી સૂપ બની ગયો છે. જૈવિકની કોફી તૈયાર થઈ ગઈ છે. જો નવી નવી છીક આવે છે. કઈ ના કહેવાય તમારે અત્યારે આવે છે. બધું હલી જાય છે શરીર પર. તમારે તો એમને આવો અત્યારે આવી ને તો આવી ગયા કેટલા ગમે ત્યારે આવી જાય મારા. આજે દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું તો ચણા દાળ પલાળીને રાખી છે. ચાલો હેડો નાસ્તો કરી લઈએ, પછી આપણે બોટલ ચડી આવીએ જઈને. હે તો જો અત્યારના વાગી ગયા છે 3 અને શું કહેવાય, મને ઊંઘ જ નથી આવતી. ખબર નહીં કેમ, નાક પણ બંધ થઈ ગયું છે એવું છે. અને જો શાક અને રોટલી ખાધું હતું પણ એવું લાગે કે જાણે જમ્યું જ નથી. કંઈક ચટપટું ખાવાનું મન થતું હતું એટલે અહીંયા મેં ધાણી વઘારી દીધી છે. જોઈ શકો છો મસ્ત મજાની પોપકોર્ન જેવું હવે ખાઈશ, જેથી કરીને મારું મોઢું થોડુંક સારું લાગે. અને અહીંયા જયમીભાઈ સૂઈ ગયા છે, જોઈ શકો છો. અને થોડીક વારમાં તન્મય પણ આવી જશે સ્કૂલેથી. ખબર નહીં, બીમાર. કાલે પણ ઊંઘ નથી આવી આખો દિવસ, કારણ કે કાલે આખું શરીર દુખતું હતું એટલે ઊંઘ નહીં આવી. અને આજે થોડુંક સારું છે તો પણ ઊંઘ નથી આવતી. કહી દે. ચાલો હવે હું આ પોપકોર્ન ખાઈ લઉં મસ્ત મજાના વઘારીના. ચાલો બધા પોપકોર્ન ખાવા. તો જો હું અત્યારે આરામ કરી રહી છું અને મને દુખાય છે પગ, એટલે મારો જયમીક જો મારો પગ દબાવે છે. જોઈ લો, આ પેલું બહુ દેખાતું નથી. હેપી બર્થડે તન્મય. ત્યારે સવારના 6 વાગે હું ના કરે હેપી બર્થડે. હેપી બર્થડે એટલે થેન્ક યુ બોલ. પણ ઓય થેન્ક યુ બોલ. એટલે કલર લાયા જલ્દી. આ તો જોડે ટીપા. હેપી બર્થડે. થેન્ક યુ. હા એમ લે જોડેથી રમવા. જયમી થશે હવે. લે જલ્દી આપણે બર્થડે ની તો પાર્ટી આવી છે ને, જલ્દી મારે તો પાર્ટી લેવા. નહીં પાર્ટી ચાલ લઈ જવાના હોય કુંટમાં ઓલાઈમાં. સારું એવું બહુ થાય.
હું તો હમણાં ટકલા જ આવું છું. કેમ આજે ધૂળેટી કરવાની છે હે જોઈએ હવે કાલે. કાલે છે ને અહીંયા તો ઘણા મમ્મી હું તો ગયો ને હમણાં ભાગોળ હા. તો એટલા બધા આયા 4-5 જણા તો એકદમ કાળિયા રંગથી એકદમ કાળા ના રંગ અહીંયા અબીર બીજા કલરો કાળો સફેદ દોરો આ બધા શું રમીને આવ્યા હતા. તન્મય હેપી બર્થડે. હજી ઊંઘમાં જ છો ઊંઘમાં જ છો હજી કાલે ના કહેવાય થેન્ક યુ કહેવાય હવે. દૈમિક ક્યાં તો ખરા યાર કોઈ એને. એને કહીને તો બધું બાઉન્સ જ જવાનું જ અત્યારે. હું ગયેલો છે. એ હજી ઊંઘમાં જ છે જો હમણાં થોડુંક ફ્રેશ થશે ને મૂડમાં આવશે એટલે તન્મય લે મારી gift. જો ધ્યાન આપવા છે અરે અરે ઊંઘમાં છે હજી એટલે તો બેટિંગ કરી મેં પેલા લોકોને આલી ને તો પેલા બોલે. તો અત્યારે સાંજે જમવામાં જો બટેકાનું શાક મસ્ત રજારું થઈ ગયું છે આમાં ખીચડી છે અને આમાં ભાખરી બનાવવાની છે હવે ભાખરીને હું લોટ બાંધી દેવાનું છું તો ચલો પણ મેં કીધું ચલો એ પહેલાં આપણે ટકીને રોટલી ખવડાવી દઈએ આ ટકી બોલી રહી છે ટકી પાછળ રહે છે એટલે અહીં અમારા જયમિકને જો બધા તો ચલો વેર ઇઝ માય સ્લીપર તો ચાલો હું તમને બતાવું ટકી ક્યાં રહે છે લિયો અહીં જયમિક એ પેલીમાં ડીશમાં મેં રોટલી મૂકી છે ને આ લિયોને ખવડાવી દો બેટા જો લિયોને કોકે ગુલાલ કરી દીધું છે જા બોલાય ને આ લિયોને મારે પાછળ આવશે ટકીને ખાવા નહીં દે જો ટકી ઊભી છે અહીંયા લે ટકી લે ખાઈ લે તને આપવા આવી છું ને પાછું ખાઈ લે ચાલ ચલો જો ચંદ્રગ્રહણ પછી ચંદ્રમાં જોકે ચંદ્રગ્રહણ પતી ગયું છે મસ્ત મજાનું ચંદ્રમાં દેખાઈ રહ્યો છે સરસ મજાનો ઓ બાર જઈમી આજે ચંદ્રમાન જોવાના હોય આ ચંદ્રગ્રહણ થઈ ગયા પછી ચંદ્ર મસ્ત લાગે એમાં લખ્યું હતું એવું જોવાનું નજારો અદ્ભુત હોય એકદમ લાલ ચોડ હશે અને જોવાના ગમે એવા એટલે જોવાના ચંદ્રમાં ઓકે ઓકે હા ભાખરી બનાવી દો પછી જમી લઈએ આપણે તો બસ આજનો વિડીયો મેં અહીંયા જાણ કરી રહ્યા છીએ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આ તો મંદિર છે તો તું હું કરું છું મંદિર હરકું ઉતાર ને મસ્તી કરવા ધ્યાન વાળું માં